નહીં, અમે તો ખેડૂતોના ખેતરમાં જે દાદાગીરીથી થાંભલો ઊભો કરે છે એ કંપનીના અધિકારી એસડીએમ સાથે ચર્ચા કરવા માટે આવ્યા હતા. 3 દિવસ પહેલાં પણ અમે અગાઉથી કહ્યું હતું કે અમે આવીએ છીએ, તો કામ બંધ કરીને જતા રહ્યા. આજે અમે અગાઉથી કહ્યું હતું આવીએ છીએ, તો કામ બંધ કરીને જતા રહ્યા. અમે આવ્યા છીએ એટલે આમંત્રણ આપીએ છીએ. મૂળ વાત છે એ લોકો ખોટી રીતે કામ કરે છે અને એ કાયદાકીય રીતે વાત કરવા માટે આવ્યા હતા. અત્યારે કોંડગામમાં જઈને આવ્યા, ત્યાં ગયા તો કામ બંધ થયું. 4 દિવસ પહેલાં અહીંયા જેતપરમાં ગયા હતા, કાયદા વિરુદ્ધ કામ હતું, બંધ કરાવડાવ્યું. એટલે જ્યાં જ્યાં કાયદા વિરુદ્ધ કામ થાય છે અમને ખબર પડે છે, અમે ત્યાં પહોંચીએ છીએ અને કામ બંધ કરાવડાવીએ છીએ. અને એટલા માટે પહેલાં લીગલી વાત કરો, બરાબર છે. એક બાજુ એમ કહે છે કે કામ બધું કાયદા મુજબ થાય છે અને બીજી બાજુ તમામ કાયદાઓને નેવે મૂકી દેવામાં આવે છે. 1885નો ટેલિગ્રાફ એક્ટ, 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ અને 2013નો જમીન સંપાદનના કાયદા ઉપર આ લોકો બુલડોઝર ફેરવે છે. ખેડૂતના ખેતરમાં બુલડોઝર નથી ફરતું, કાયદાઓ ઉપર બુલડોઝર ફેરવે છે. અને એટલે એ બુલડોઝરની સામે કાયદાથી સામી છાતીએ ઊભવા માટે અને ખેડૂતોની સાથે ઊભવા માટે આવીએ છીએ. અત્યારે અહીંયા જાણીને બહુ દુઃખ થયું કે જે જવાન દેશ માટે લડતા લડતા શહીદ થયો, એનો દીકરો અત્યારે સરહદ ઉપર લડે છે. એ વિધવામાં અહીંયા પોતાના ખેતરમાં દાદાગીરીથી થાંભલો નાખે અને એ જવાન શહીદની પત્ની અને જવાન જે સરહદ ઉપર બેઠો છે એના માને એવું કહેવામાં આવે તારે જા, જ્યાં જવું હોય ત્યાં જા, તારા થાય કરી લેજે, થાંભલો તો ઊભો થશે. આ સરકારની ભાષા હોય? આ માત્ર ખેડૂતનું અપમાન નહીં, ત્યાં જવાન અને કિસાન બંનેનું અપમાન થયું છે. એટલે ગુજરાતના ખેડૂતોને આહવાન કરું છું, 15 જૂને ગાંધીનગર પહોંચો. હવે તો એક જ ધૂન, 15 જૂન.